આપણે પ્રાર્થનામાં આગળ વધીએ તે પહેલા આપણે પ્રાર્થનાના કેટલા સિદ્ધાંતો હોય છે. ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે પ્રાર્થના એટલે તમે કંઈ બી કરી શકો, તમારા દિલમાંથી કંઈ બી જે તમારા એમાં આવે એ તમે કહી શકો, પણ વાસ્તવિક રીતે એવું નથી હોતું. બહુ બધી બાબતો હોય છે. જો તમે એવું જ જો હોતે કે તમે ગમે તે રીતે પ્રાર્થના કરી શકો, ગમે તે રીતે આવી શકો, તો જૂના કરારમાં લેવીયાનું પુસ્તક નહીં હોતે. લેવીયાનું પુસ્તક એ વ્યવસ્થાનો પુસ્તક છે કે જ્યાં પ્રભુ ચોક્કસપણે એમ કહે છે કે તમારે મારું ભજન કઈ રીતે કરવું જોઈએ. જો પ્રભુ કરાર કોષ બનાવવા માટે જો માપ આપતા હોય, જો પ્રભુ વાણ બનાવવા માટે માપ આપતા હોય, અને તો એનો મતલબ એટલું તમને ખબર પડે છે કે આપણો દેવ, આપણા ઈશ્વર એ હંમેશા પરફેક્શન ઈચ્છે છે, વ્યવસ્થાના દેવ છે. એટલે કે એમને હંમેશા ઓર્ગેનાઇઝડ વેમાં જોઈએ. તો તમને એવું લાગે કે પ્રાર્થના ગમે તેમ તમે કરતા હશો, ચાલી જતી હશે. હા, એ કદાચ તમારા મનની તસલ્લી હશે, પણ વાસ્તવિક રીતે એની બહુ બધી બાબતો છે. જેમ કે નવા કરારની અંદર એક બહુ સરસ બાબતો શીખવાડેલી છે. એમાંની એક બાબત આપણે જોઈએ. પુરુષોને, એટલે કે જે લોકો હસબન્ડ છે, એમને એવું કહેવામાં આવેલું છે કે હસબન્ડ સ્ત્રી નબળું પાત્ર છે, એને તમે સંભાળો, એ તમે યાદ રાખો, નહીં તો તમારી પ્રાર્થના અટકાવવામાં આવશે. ઓકે, તો શું આ નિયમ નથી થઈ ગયો? નિયમ થઈ ગયો છે. એટલે કે દેવ, તમને એવું લાગે એક બાજુ પુરુષ એટલે પતિ પ્રાર્થના કરતો હોય અને એમને એવું લાગે કે મારી પ્રાર્થના તો બધી પ્રભુ સાંભળી રહેલા છે, પણ પેલી કલમ. તો આ બધી બાબતો આપણને એ તરફ દોરે છે કે દેવ એ વ્યવસ્થાના દેવ છે. એ કેટલીક બાબતો ત્યાં નિયમો છે, અને એ નિયમો આજે બી ચાલે છે. પ્રકૃતિમાં દરેક જગ્યા પર નિયમો છે, ચક્ર છે, અને એ જ રીતે કેવી રીતે વરસાદ બને છે, બધી વસ્તુઓ એ રીતે કરે છે. તેવી રીતે પ્રાર્થનામાં બી નિયમો છે. એમાંનો એક નિયમ આજે આપણે જોવા માંગીએ છીએ. અને માથેની લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 9મી કલમ આ પ્રમાણે કહે છે, માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. આ પ્રમાણે. અને આ જગ્યા પર એવું નથી લખેલું આ જ પ્રાર્થના કરો. બેમાં ફરક છે. આ પ્રાર્થના આ જ પ્રાર્થના કરો અને આ પ્રમાણે કરો. અને જ્યારે એમ કે છે કે આ પ્રમાણે કરો, એનો મતલબ એમ કે આની પાછળના જે સિદ્ધાંતો છે, કે એની પાછળના જે પ્રિન્સિપલ્સ છે, એને તમે ફોલો કરો. આ જે લખેલી છે ઓ આકાશમાંના બાપ, એ ટેમ્પલેટ પ્રોવાઈડ કરેલું છે. એક ટેમ્પલેટ છે ને એ ટેમ્પલેટને આપણે ફોલો કરવાનું છે. અને તેમાંનું ટેમ્પલેટનું સૌથી પહેલું જે બાબત છે જેને આપણે આજે જોવા માંગીએ છીએ, અને તે આ છે, ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો. તારું નામ પવિત્ર મનાવો. પહેલી વસ્તુ કે પ્રાર્થના એ આકાશમાંના બાપને સંબોધીને કહેવામાં આવે છે. ઓકે, અહીંયા એક બહુવચન શબ્દ છે. અહીંયા એક જે શબ્દ છે એ બહુવચન છે, અમારા બાપ. અમારા, એનો મતલબ એવો થાય કે તમારી પ્રાર્થના
બધાને કવર કરતી હોવી જોઈએ. ને તમને એટલું યાદ હોવું જોઈએ કે જેમને અમે વિનવી રહેલા છે, જેની અમે પ્રાર્થના કરી રહેલા છે, એ મારો એકલાનો નહીં પણ અમારા બધાનો જ બાપ છે. એટલે કે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, અમારા બાપ. બરોબર ને? આ વસ્તુ તમારી ઉપર. પણ જેના ઉપર આપણે ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે એ છે કે તમારું નામ પવિત્ર બનાવો. એનો મતલબ એવો થાય કે આ જો એક નિયમ છે, કાં તો આ જો એક સિદ્ધાંત છે, કાં તો જો આની અંદર આપણે પ્રિન્સિપલને ફોલો કરવા માંગીએ છીએ, તો એનો મતલબ એવો કે તમારી દરેક પ્રાર્થનામાં ઈશ્વરનું નામ મોટું થતું હોવું જોઈએ, મહિમાવંત થતું હોવું જોઈએ અને પવિત્ર થતું હોવું જોઈએ. તો મારી પ્રાર્થના હંમેશા ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને હોવી જોઈએ, ઈશ્વરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ અને ઈશ્વરને જ માન મળે એના માટે હોવી જોઈએ મારી બધી પ્રાર્થના. આનો મતલબ આટલો થયો, બરોબર ને? ઓકે, હવે જુઓ આ બાબતને ભાઈ ઝેક એમની પુસ્તક ગોડ સેન્ટર્ડ પ્રેયરિંગમાં એક બહુ સરસ વસ્તુ મેન્શન કરે છે અને તે એમણે જે અનુસંધાન આપેલું છે, જે અનુસંધાનમાં એમણે કીધેલું, લેવીયનું પુસ્તક 26મો અધ્યાય ને તેની 13મી કલમ આ પ્રમાણે લખે છે, હું યહોવા તારો દેવ છું કે જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ, અને મેં તમારી જુસરીના બંધન તોડીને તમને ટટ્ટાર ચાલતા કર્યા છે. આ વર્ડ જે છે ટટ્ટાર એટલે કે આ પોઝિશનમાં, આમ ટટ્ટાર એટલે કે શિર આ સ્થિતિમાં હોવું જોઈએ, ટટ્ટાર, આમ નહીં. દેવની ઈચ્છા છે કે આપણે લોકો ટટ્ટાર ચાલીએ. એનો મતલબ એવો થાય કે ફિઝિકલ નહીં, પણ તમારી દરેક વસ્તુઓ એના પ્રોપર પ્લેસ ઉપર હોય. એટલે કે માથું આ રીતે રહેવું જોઈએ. એટલે કે આપણું જે શિર છે એ ખ્રિસ્ત છે અને એ સેન્ટરમાં હોવું જોઈએ, એ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. એટલે કે આપણી જે પ્રાર્થના જે હોય, તો જો તમે આને યોગ્ય જગ્યા પર નહીં મૂકો, અને જો પ્રોપર પ્લેસ ઉપર તમે નહીં મૂકો અને તમે જ ખાલી તમારી બાબતોને વર્ણવ કરો, કારણ કે પૃથ્વી ઉપર જુઓ, હંમેશા આપણે એ બાબત યાદ રાખવાની બહુ જરૂર છે કે પૃથ્વી ઉપર આજે તકલીફ, મુશ્કેલીઓ અને એ બધી બાબતો આવવાની જ છે, આવવાની જ છે. કઈ રીતે આપણે એ બધી બાબતોમાં પ્રભુને પ્રથમ સ્થાન આપી શકીએ? પણ આપણે એકચ્યુઅલી પ્રથમ સ્થાન નથી આપતા, પણ પ્રભુને એવું કહે છે કે મારી આ તકલીફમાં થોડો ઘટાડો કરી આપો. એકચ્યુઅલી પ્રાર્થના કંઈક આવી હોવી જોઈએ કે પ્રભુ, આ બધી પરિસ્થિતિમાં હું તમને કઈ રીતે મોટો બનાવી શકું. મારી પાસે કામનું વર્કલોડ હોય, પ્રેશર એની અંદર હોય, તકલીફો આવતી હોય, ઘરની અંદર કદાચ કંઈક બાબતની અંદર છે તે વાતાવરણ તંગદિલીનું થઈ ગયું હોય, અને તેમ છતાં પણ આપણે કઈ રીતે પ્રભુને એમ કે બાપ, હું તમને મોટો બનાવીશ ભલે આવી સ્થિતિમાં. તો આ વસ્તુ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે આપણા દેવને પ્રથમ સ્થાન આપીએ. એનું મતલબ આ થાય, પ્રથમ સ્થાનનો મતલબ થાય કે જે તે સ્થિતિમાં એ પરિણામ, અત્યારે એમ માનો કે વ્યક્તિ ડૂબતો હોય, એટલે કે સંઘર્ષમાં હોય, પણ એમ કે પ્રભુ, મારો પહેલો ગોલ છે કે હું તમને પવિત્ર બનાવું. આનો મતલબ આ થાય. તો શું આપણી પ્રાર્થનાઓ આવી હોય છે? આપણી પ્રાર્થનામાં પહેલા આપણે એમ કે છે, ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, પણ એવું નથી હોતું.
આપણે આપણી પ્રાર્થનામાં દેવને પવિત્ર એટલે કે મોટા, મહાન, મહિમા નથી પહોંચાડી રહેલા. ને આજે આપણે આ જ વસ્તુ કરવા માંગીએ છીએ કે આજની આપણી જે પ્રાર્થના છે એ આપણાથી હટીને મને શું જરૂર છે એનાથી હટીને દેવ શું છે, દેવ શું છે, દેવે તમારા પર ને મારા પર કયા ઉપકારો કરેલા છે એ બાબતોને પ્રાર્થનામાં લઈને આવે. નક્કી એવી વસ્તુઓ કે અમે બહુ ચિંતામાં ચાલી રહેલા છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે અને ઘણી બધી તકલીફો ચાલી રહેલી છે, અમે કેવી રીતે આગળ આવી શકીએ, કેવી રીતે કરી શકીએ, અમે પરથી આપણે હટાવી દઈએ અને પહેલું સ્થાન આપણે પ્રભુને આપવાનું ચાલુ કર્યું. આપણે એ રીતે આજે પ્રાર્થનામાં આગળ જવા માંગીએ છીએ. પ્રભુ આપણને સહાય કરે. આપણે બધા જ આપણે એ રીતે પ્રાર્થનામાં જેમ તમને લાગે, જે રીતે તમને એમ થાય કે તમારે પ્રભુને મોટા મનાવવા છે, તમને એવું લાગે, તમને એવું સંકોચ ફીલ થાય કે ના, એ તો હું મારા પ્રાઇવેટ એની અંદર મારા ઓરડીમાં જઈને હું કરીશ, તો એ અલગ બાબત છે. પણ જ્યારે મંડળી બેઠી હોય છે ત્યારે આપણે છે તે પ્રભુને મોટા મનાવવા માટે આપણે આપણા મોં ખોલવા જોઈએ, આપણે બોલવું પડે, આપણે પ્રભુને અત્યારે મહિમા પહોંચાડવો પડે. અને આ જ વસ્તુ આજે આપણે કરવા માંગીએ છીએ. પ્રાર્થનામાં આપણે આગળ જઈએ.